તમે મૂવીઝમાં જોતા હશો કે અરે આ તો બેભાન થવાનો છે, આ છે તે છે, તો બધી વસ્તુમાં એ ના અપાય. તો સૌથી પહેલાં હું તમને બેસિક આઈડિયા આપું કે કેમ કરાય, શું કરાય, બરાબર? એક વોલેન્ટિયર મને જોઈએ. સુઈ જાઓ. ફોર એક્ઝામ્પલ ભાર્ગવભાઈ હમણાં એકદમથી પડી ગયા, બરાબર? હવે આપણે શું કરવાનું? સૌથી પહેલાં તો તમારી પોતાની સેફટી જરૂરી છે. કે ફોર એક્ઝામ્પલ આપણે બધા બેઠા છીએ તો આ એરિયા સેફ છે. હવે આની જગ્યાએ આગ લાગી હોય તો આ વસ્તુ ના કરાય. તમારે પહેલાં પોતાની જાન બચાવવાની. એટલે આ એરિયા સેફ છે. પહેલી વાર આપણે જોયું કે આપણે ઉઠાડવાની ટ્રાય કરી, એટલે આપણે કીધું ભાર્ગવભાઈ રિસ્પોન્સ આપ્યો નહીં, બરાબર? બીજો સ્ટેપ શું કરવાનો? 2 આંગળી લેવાની, અહીંયા કેરોટિડ પલ્સ આવે, બરાબર? કેરોટિડ પલ્સ ચેક કરવાની. કેટલા સેકન્ડ? 10 સેકન્ડ. બધા પોતપોતાની ચેક કરો. અહીંયા આજે જમણી બાજુ ગમે તે બાજુ, બે બાજુ હોય, ધબકારા આવે છે, બરાબર? એનો મતલબ કે હાર્ટ ચાલે છે. હાર્ટ ચાલતું હોય તો પંપ આપવાના નહીં. હાર્ટ ના ચાલતું હોય, બરાબર? મેં 10 સેકન્ડ ચેક કર્યું અને મને લાગ્યું કે પલ્સ નથી, બરાબર? તો પછી આપણે એને પ્રેશરથી ચાલુ કરવાનું, બરાબર? હવે આપણે આ બધું શું કામ કરીએ છીએ? કેમ કે આપણા બોડીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણું બ્રેન છે. જેને 1 મિનિટ પણ લોહી ના મળે તો ત્યાં ઇરિવર્સિબલ ડેમેજ થાય, બરાબર? એટલે આપણે હાર્ટ માટે નથી કરતા. આજે મિકેનિકલ પંપ આપીને લોહી આપણે બધે પહોંચાડીએ છીએ. મેઇન કામ છે કે બ્રેનને લોહી પહોંચે. કે માણસ જો 3 કલાક 4 કલાક 1 દિવસ 2 દિવસ પછી ઊભો થાય તો કોઈ ખોટ કાપણ વગર એ પાછો ઘરે જઈ શકે, એ ચાલી શકે. એના માટે કરીએ છીએ આપણે બધું, બરાબર? તો સૌથી પહેલાં મેં જગાડ્યા, પલ્સ ચેક કરી, મને રિસ્પોન્સ લાગ્યો નહીં, બરાબર? એટલે મેં શું કર્યું? આપણે અહીંયા છાતીના વચ્ચે જ્યાં બધી પાસળી આપણી ભેગી થાય, બરાબર? બધા ટચ કરો પોતાને, સમજાણું? એનાથી 2 આંગળી ઉપર, બરાબર? અને આ હાથનો આ ભાગ, બરાબર? બધા આમ પકડો, બરાબર? સીધો હાથ અને ત્યાં મૂકવાનો, બરાબર? અને પછી હાથ એક્સટેન્ડ કરવાનો, ખોલવાનો. કેમ કરવાનું? આ કરવાનું કારણ શું? એકવાર તમે આમ કરી લો, હાથ વાળી દો તો પછી વળે નહીં હાથ તમારા, લોક થઈ જાય, બરાબર? એટલે આપણે આના માટે આપીએ છીએ. તો ભાર્ગવભાઈને તો નહીં આપે, પણ હું તમને તકિયા ઉપર આપીને બતાવું કે કેમ કરવાનું, બરાબર? હું બતાવીશ, પછી 3 જણા આવીને પોતે કરશે કે શું કરીએ છીએ આપણે, બરાબર? સૌથી પહેલા આપણે આ માથાની સાઈડ છે, આ પગની સાઈડ છે. મેં તમને જેમ બતાવ્યું એમ પાસળીના વચ્ચેથી 2 આંગળી ઉપર આના પ્રેશરે આપણે પ્રેશર આપવાનું છે, બરાબર? હાથ ફ્લેક્સ, બરાબર? હવે આ કરવાની પદ્ધતિ કઈ રીતે? તો આના 2 રૂલ છે. ગો ડીપર, ગો ફાસ્ટર. એટલે 2 ઇંચ સુધી તમારી છાતી છે અંદર જવી જોઈએ. 2 ઇંચ એટલો તાકાત લગાવવાની તમારે. કેટલી? 2 ઇંચ. અને કેટલી વાર કરવાનું? તો કે 100 થી 120 વાર 1 મિનિટમાં. તો કઈ રીતે ખબર પડે? તો 1 સેકન્ડમાં 2, એમ યાદ રાખવાનું, બરાબર? અને કેટલી વાર કરવાનું? હવે તમે કંઈ અનલિમિટેડ તો કરવાના નથી, ઓકે? તો 3:30:2 ના પહેલામાં કરવાનું. એટલે તમે ચાલુ કર્યું, ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કાઉન્ટ જોરથી કરવાના. એટલે તમારી આજુબાજુમાં કોઈ હોય તો એ પણ સાંભળે. આવી રીતે 30 મારવાના અને 2 વાર માઉથ ટુ માઉથ ઓક્સિજન આપવાનું. એટલે 30/2 એવી 4 થી 5 સાયકલ એક જણાએ કરવાની. પછી બીજો જે હોય એ કરે.
બરાબર, રોટેશનમાં કરવાનું. નહીં તો કેવું થાય કે CPR ની ક્વોલિટી ખરાબ થઈ જાય, માણસ થાકી જાય તો એની ક્વોલિટી ખરાબ થઈ જાય તો પછી એટલું આઉટપુટ ના મળે. બરાબર, એટલે રેસ્ટ લેવો પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે જેમ મેં કીધું, હવે આમાં જોર ક્યાંથી લગાવવાનો? તમે જો હાથ આમ કરો તો થાકી જાઓ. બરાબર, એટલે જોર બધો હિપથી લગાવવાનો. એટલે આ લોક કર્યું અને આખો જોર પાછળથી આવવો જોઈએ. તમારો જે ફલક્રમ છે ત્યાંથી બનવું જોઈએ, કમરના ભાગમાં. હા બરાબર. ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી તમે કરી શકો ત્યાં સુધી. બરાબર, જેમ મેં કીધું કે આ બધું આપણે કેમ કરીએ છીએ? કેમ કે આપણે બ્રેનને ઓક્સિજન પૂરું પાડવું છે. જ્યાં સુધી બ્રેનને ઓક્સિજન મળશે ત્યાં સુધી ખોટખાપણ નહીં થાય. હાર્ટ 3.5 કલાક સુધી રહી શકે. બરાબર. હવે તમને બધાને બે વસ્તુ તમે બહુ સાંભળી હશે. એક છે કે કાર્ડિયાક અરેસ્ટ અને એક છે હાર્ટ એટેક. હવે કોઈને હાર્ટ એટેક આવતો હોય તો એને તમે આપશો? નહીં. આપશો કોઈ? કેમ નહીં? તફાવત શું એમ? હા, શું ફરક બેવમાં? ઉલટાનું એની ઉપર તો એને પ્રેશર લાગે જ છે ને, તો વધારાનું પ્રેશર આવે. એટલે શું થાય? જો ફોર એક્ઝામ્પલ પાઇપ કેવું કે છે, આ પાઇપ છે ફોર એક્ઝામ્પલ. ઓકે, તો આપણા હાર્ટમાં 3 વેન હોય જે હાર્ટને બ્લડ આપતું હોય. એ આપણે કહે ને, બધાએ સાંભળ્યું હશે 80% બ્લોક થઈ ગઈ, 90% બ્લોક થઈ ગઈ. એનો મતલબ કે 100 જતી હતી ત્યાં હવે 10 જ જાય છે. બરાબર, તો શ્રમ પડે. આપણે નોર્મલ વ્યક્તિ અહીંથી આટલું ચાલે તો નોર્મલ ચાલે, એને ઓક્સિજન મળે ને